નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે લઈને આવી ગયા છીએ નવો એક વિડીયો ધોરણ 10 પછી તમારે શું લેવું, સાચી અને સચોટ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે, બરાબર. અને આના પછી તમને લાસ્ટમાં તો તમને બહુ જ મજા આવે એવી આપણે એક મસ્ત તમને ટ્રીક આપી છે પૈસા કમાવાની. ધોરણ 11 અને 12 પૂરું થાય પહેલાં તમે પૈસા કમાતા શરૂ થઈ જશો, બરાબર. તો તમારે ધોરણ 10 પછી શું લેવું અને એ પણ આપણે તમને બધી જ પ્રોફિટમાં શું ફાયદો છે, શું ફાયદો નથી, બધું જ આપણે આગળ તમને વિડીયોમાં વાત કરવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. વિડીયો થોડો લાંબો છે, 20 થી 21 મિનિટનો વિડીયો છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો વિડીયોના એન્ડ સુધી બને રહેજો. તો ચાલો આપણે જોઈ લઈએ હવે આપણે તમારે આગળ ધોરણ 10 પછી શું લેવું, સાચી અને સચોટ માહિતી માત્ર વિદ્યાપત યુટ્યુબ ચેનલ પર. આપણે ધોરણ 10 પછીના મુખ્ય પ્રકારો, ઓકે, વિડીયોને એન્ડ સુધી જોજો, તમને ખબર પડી જ જશે, બરાબર. આગળ કીધું એ પ્રમાણે આપણે ધોરણ પછીના મુખ્ય 3 પ્રકારો છે, બરાબર. એક તો છે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ, બરાબર. મોસ્ટ ઓફલી જોતા હશો તમે તો આ જ લેતા હશે ઘણાવાળા વિદ્યાર્થી મિત્રો, પરંતુ આપણે આના સિવાયના પણ બીજા ઓપ્શનો લાવ્યા છીએ. આવો તમારે ઓપ્શનમાં ક્યાંય તમે જીવનમાં આવા ઓપ્શન તો જોયા જ નહીં હોય, બરાબર. એવા ઓપ્શન લઈને આવ્યો છું આપણે. એક ઓપ્શન છેલ્લો હું તમારા માટે બેસ્ટ લઈને આવ્યો છું, બરાબર. ભણવાની સાથે તમે પૈસા કમાઈ શકો છો, બેસ્ટ ઓપ્શન છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો, બરાબર. તો ચાલો આપણે અહીં પહેલાં જોઈ લઈએ આપણે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ, બરાબર. 3 મુખ્ય પ્રકારો છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. સાયન્સ લેશો તમારે વિજ્ઞાન પ્રવાહ, તો તમે એમાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી ગમે તો એમાં 2 પ્રકાર છે, બરાબર. એ ગ્રુપ અને બી ગ્રુપ. તમે સાંભળી જશે કે આ ભાઈને આ ગ્રુપ છે, આ ભાઈને આ ગ્રુપ છે, બરાબર. એ ગ્રુપ લેશો તો તમારે અહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો અહીં ગ્રુપ એ, બરાબર, મેથ્સ આવશે, એન્જિનિયર, આઈટી, ડાટા સાયન્સ, બરાબર. આમાં તમે જી આપી શકશો. ગ્રુપ એમાં તમે જી આવે, બરાબર. આમાં ગ્રુપ એમાં જી આવે. તમે આમાં ગ્રુપ એ લો તો ડૉક્ટર ન બની શકો, બરાબર. પરંતુ એવું નથી, ડૉક્ટર ન બનો તો એન્જિનિયર બની શકો ને શામાં, બરાબર. એન્જિનિયર આમાં બનાવી કે, બરાબર. આઈટીનું તમે કોર્સ કરી શકો છો, બરાબર. ભવિષ્યમાં તમારે આઈટીનું ખૂબ જ મોટો ક્રેઝ આવવાનો છે, બરાબર. ત્યાર પછી અહીં તમારી છે ગ્રુપ બી બાયોલોજી, બરાબર. બાયોલોજીમાં તમે ડૉક્ટર બની શકો, બરાબર. નર્સિંગ કરી શકો આમાં, બરાબર. તો તમે આના 2 ગ્રુપ બીનો તમારે મુખ્ય ફાયદો તમારે ડૉક્ટર બનવું હોય તો ગ્રુપ બી લેવાય, બરાબર. પછી તમારા ખ્યાલ પ્રમાણે ગ્રુપ એ પણ લઈ શકાય અને મારા ખ્યાલ પ્રમાણે એ અને બી બંને લઈ શકાય. તો હા વાલા વિદ્યાર્થી મિત્રો, ગ્રુપ એ અને બી બંને લઈ શકાય, બરાબર. બધા જ વિકલ્પો તમારા માટે ખુલ્લા છે, બરાબર. ગ્રુપ એ અને બી લઈ શકાય તો હા લઈ શકાય બંને. તો આગળ શું બની શકાય? તો એ ગ્રુપ એ અને બી લો તો તમે એન્જિનિયર બની શકો, ડૉક્ટર બની શકો, સાયન્ટિસ્ટ બની શકો, પાયલોટ બની શકો, બરાબર. તો આ તમે જોઈ શકો છો, ગ્રુપ એ અને બી લઈએ તો આટલું બનાય, આમાં આટલું બનાય, આમાં આટલું બનાય, આના સિવાય પણ બીજું બનાવી શકાય, બરાબર. પરંતુ એ જે મોસ્ટ ઓફલી જે વધારે ડિમાન્ડ છે એ આપણે અહીંયા લાવ્યા છીએ. તો ત્યાર પછી આગળ આપણે જોઈએ, ફાયદો તો થવો જોઈએ ને ભાઈ. આપણને ગુજરાતી માણસ છે ને ફાયદો ન થાય તો આપણે કામ ન કરીએ યાર. તો આના ફાયદો પણ આપણે લઈને આવી ગયા છે. ફાયદામાં તમે જોઈ શકો છો કે શું હશે. સૌથી વધુ કેરિયર ઓપ્શન, બરાબર. એટલે કે આમાં તમારે સેટ થઈ જવાય જલ્દીથી, બરાબર. ઓછા અભ્યાસમાં થોડી કઠિન, બરાબર. ઓછો અભ્યાસ કરવાનો પણ થોડું કઠિન હાર્ડ હશે, પરંતુ આમાં તમે સેટલમેન્ટ થઈ જશો. આમાં તમારે મારા ખ્યાલથી, બરાબર, કમ્પેરિઝન ઓછી છે, બરાબર. સાયન્સમાં 75% કમ્પેરિઝન મારા ખ્યાલ પ્રમાણે છે, બરાબર. આખા બીજા વિષયો કરતાં સાયન્સમાં 75%ની કમ્પેરિઝન છે. તો તમે સાયન્સ ગ્રુપ લઈ શકો. થોડું ભારે તમને બધા કહેશે ભારે લાગે છે, પરંતુ ભારે નથી, બરાબર. તમે જો સાયન્સ લેવા માગતા હોય અંદરથી તો લઈ શકો છો, પછી તમારી મરજી, બરાબર. ત્યાર પછી કોમર્સ, વાણિજ્ય પ્રવાહ. તો તમે આમાં હિસાબ, બિઝનેસ, પૈસા, માર્કેટમાં રસ હોય, બરાબર. માર્કેટ, પૈસા, બિઝનેસ, બેંક અકાઉન્ટ બધું જે આમાં આવે બધું એ કોમર્સમાં આવે, બરાબર. તો આના મુખ્ય વિષયો તમે અહીં જોઈ શકો છો. એકાઉન્ટ ને એ બીજા છે ઇકોનોમિક્સ ને, બરાબર. આગળ શું થાય આનાથી? તો આગળ વિદ્યાર્થી મિત્રો અહીં તમારે છે સીએ બની શકો, બરાબર. તમે બીકોમ અને બેન્કિંગ જોબ, બરાબર. આમાં મોસ્ટ ઓફલી આ બેન્કિંગ જોબ માટે અહીંયા લાગતા હોય છે બધા, બરાબર.
કંઈનો ચાન્સ હોય તો બેન્કિંગ જોબનો પટ્ટાવાળા પણ આમાંથી બની શકાય, બરાબર. તો આ બેન્કિંગ જોબ માટે અહીં છે ફાયદો, બરાબર. ફાયદામાં આપણે જોઈ લઈએ. ફાયદો, દરેકના ફાયદા આપણે લઈને જાય છીએ, તમારા બતાવવાના છીએ તમને શું શું ફાયદો થશે, તમે શું શું કેટેગરી પસંદ કરશો. તો ફાયદો છે તમારી બિઝનેસ વિથ ફાઇનાન્સ માટે બેસ્ટ, બરાબર. ઓછાઈ તો મેથ્સ અને અકાઉન્ટમાં સમજવું પડે, બરાબર. એટલે કે તમારે મેથ્સ અને અકાઉન્ટમાં તમારે આવડવું જોઈએ. મેથ્સ અને અકાઉન્ટ ન આવડતું હોય વિદ્યાર્થી મિત્રો તો મારા ખ્યાલ પ્રમાણે આમાં તમારે ન લેવાય, કારણ કે મેથ્સ આમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. આમાં કંઈ ના હોય, કેલ્સી હોય, બરાબર. કેલ્સીમાં સરવાળા બાદબાકી મોટા ભાગાકાર ગુણાકાર આવે એ બધું કરવાનું હોય, પરંતુ આમાં તમારે આવડવું જોઈએ ચક્રવૃત્તિ વ્યાજ ગણતા ને એ બધું, બરાબર. ધોરણ 10માં તમારે આવતું હશે ચક્રવૃત્તિ વ્યાજ ને એ બધું, પરંતુ આમાં એ બધું તમને આવડતું હોય, બરાબર, સારી રીતે, તો તમે આ લઈ શકો. અને જો તમે આર્ટ્સ લેવા માગતા હોય, બરાબર, આર્ટ્સ લેવા માગતા હોય તો શું કરી શકાય? આર્ટ્સ કલા પ્રવાહ, બરાબર. તો જો તમને લખવું, વાંચવું, સમજવું, ઇતિહાસ, ભૂગોળ, બરાબર, આ બધું ગમે છે તો તમે લઈ શકો આર્ટ્સ, બરાબર. પેન્ટર બની શકાય આમાંથી ખાસ કરીને. અને આના સિવાય પણ વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં, વિષયો તમારે અહીંયા રહેશે હિસ્ટ્રી, જિયોગ્રાફી, બરાબર, એવી તમારે અહીંયા વિષયો રહેશે. અને અહીંયા ખાસ કરીને કહે તો આગળ શું, તો આગળ વિદ્યાર્થી મિત્રો તમે આની સાથે સાથે આર્ટ્સની સાથે સાથે જીપીએસ અને યુપીએસની તૈયારી પણ કરી શકો છો. સારા ટીચર પણ બની શકો છો, બરાબર. લોયર, વકીલ પણ બની શકો છો, બરાબર વાલા વિદ્યાર્થી મિત્રો. તો આમાં આ પણ ફાયદો છે. દરેક ફિલ્ડમાં કંઈ ને કંઈ ફાયદો છે, બરાબર વાલા વિદ્યાર્થી મિત્રો. તો તમે દરેક ફિલ્ડને માંથી તમને જે યોગ્ય લાગે એ તમે પસંદ કરી શકો છો, બરાબર. આમાં વિદ્યાર્થી મિત્રો તમારે ઇઝી હશે, બરાબર. ઇઝી અને ક્રિએટિવ ફિલ્ડ્સ, બરાબર. સેલ્ફ મહેનત વધારે કરવી પડે, તમારે જાતે વધારે કરવું પડે આમાં, બરાબર વાલા વિદ્યાર્થી મિત્રો. જેમ આગળ બે છે સાયન્સ અને કોમર્સ, એના કરતાં આમાં તમારે થોડી વધારે મહેનત કરવી પડે જાતે, બરાબર. તો તમે આમાં કંઈ કરી શકો. યુપીએસસી, કારણ કે યુપીએસસી અને જીપીએસસી, બરાબર, કઠિન પરીક્ષાઓ છે મારા ખ્યાલ પ્રમાણે. તો આમાં તમારે વધારે મહેનત કરવી પડે જો જવું હોય તો. ટીચરમાં તો તમે જઈ શકો છો, લોયરમાં પણ આમાં તમારે જવું હોય તો આમાં પણ થોડું તમારે પ્રયાસ કરવો પડે. સેલ્ફ મહેનત થોડી વધારે હોવી જોઈએ. ત્યાર પછી આગળ તમે જોતા હશો કે ધોરણ 10 પછી મારો એક ભાઈબંધ હતો, એને ધોરણ 10 પછી ડિપ્લોમા લીધું. મારે ડિપ્લોમા લેવું છે તો તમે લઈ શકો છો, એમાં કંઈ વાંધો નથી, બરાબર. ડિપ્લોમામાં તમારે અહીંયા જોઈ શકો છો ડિપ્લોમા. તો જો વહેલા તમારી જોબ કે પ્રેક્ટિકલ ફિલ્ડમાં જવું હોય, બરાબર, તમારે વહેલા જોબ જોઈતી હોય, પૈસા વધારે, ઘરનું એવું હાલત હોય અને પૈસા તમારે જોઈતા હોય, વહેલા જોબ લેવી હોય તો વિદ્યાર્થી મિત્રો તમે ડિપ્લોમા લઈ શકો છો, બરાબર. કોર્સ તમારે હશે અહીંયા સિવિલ, કોમ્પ્યુટર એન્જિનિયર, મેકેનિકલ, બરાબર. તો આ તમે જોઈ શકો છો. 3 વર્ષનો કોર્સ પછી તમે એન્જિનિયરમાં ડાયરેક્ટ સેકન્ડ યર્સ, બરાબર. 3 વર્ષનો કોર્સ કરો પછી તમે એન્જિનિયરમાં ડાયરેક્ટ બીજા વર્ષમાં પ્રવેશ કરી શકો છો, બરાબર. પહેલું વર્ષ તમારે કરવાનું નહીં હોય આમાં. ત્યાર પછી અહીંયા છે ફાયદો, બરાબર. તો આમાંથી તમારે ફાયદો થશે વહેલા જોબ. આ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાયદો છે. વહેલા જોબ તમે આમાંથી મેળવી શકો છો, બરાબર. ઓછાઈ તો તમારે ઓછાઈમાં તો તમારે પછી જોવાનું ન હોય. વહેલા જોબ મેળવી હોય તો પછી થોડી ઓછાઈ આવે એ તો તમારે જોવાની ન હોય, આ બરાબર. તો ઓછાઈમાં કહી દઉં તો પણ પ્રેક્ટિકલ વધારે, એટલે કે જાતે તમારે આમાં થોડું પ્રેક્ટિકલ વધારે થાય, બરાબર. થિયરી ઓછી, પ્રેક્ટિકલ વધારે, બરાબર આમાં. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ આઈટીઆઈ. અમુક વિદ્યાર્થીઓ, બરાબર, આમાં તમારે ઓછો ક્રેઝ છે વાલા વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઓછો, બરાબર. સાયન્સમાં જેવું છે એવું પણ આમાં જ છે, બરાબર. સાયન્સમાં જેવું છે ને એવું આમાં છે, બરાબર. જેને પણ 50થી નીચે ટકા આવે ને ધોરણ 10માં એ મોસ્ટ ઓફલી આઈટીઆઈ કરે છે. અને જેને પણ 80+ આવે ને એ મોસ્ટ ઓફલી વિદ્યાર્થી મિત્રો સાયન્સ કરે છે, બરાબર. તો અહીં રસ્તો કેટલો વધ્યો? 51 થી 79, બરાબર. આટલા લોકો વચ્ચે ભરાઈ રહ્યા છે ને એ આ જે હોય ને કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા એ બધું આ કરે છે, બરાબર વાલા વિદ્યાર્થી મિત્રો. તો ડિપ્લોમા એમાં બધું તમારે એમાં વધારે છે. 50થી નીચેના મોસ્ટ ઓફલી આઈટીઆઈ કરે છે. તો આ તમે જોઈ શકો છો આનો. અને મોસ્ટ ઓફલી વધારે માર્ક્સ તમારે શેમાં આવે
તો 51થી તે 80ની વચ્ચે જ મોસ્ટ ઓફલી બધાની માર્ક્સ આવતા હશે. તમે જોઈ લેજો 51થી 80ની વચ્ચે તમારે માર્ક્સ આવતા હશે, બરાબર. જે આજુબાજુમાં જેટલા પણ હશે એટલા આ બધાનું રિઝલ્ટ આટલાની વચ્ચે આવે ને આ ભાઈ હલવાઈ જાય, પરંતુ એને હલવાવાની જરૂર નથી. એને તમે એવું ના હોય કે મારી 40%, ચાલો 40 નહીં 33% આવ્યા તો સાયન્સ ન લેવાય, લઈ શકાય સાયન્સ, બરાબર. શું ખબર તમે અત્યારે મહેનત ઓછી કરી હોય પણ ધોરણ 12માં જઈને વધારે મહેનત કરો તો આના 3 ગુણા માર્ક્સ તમે લઈ શકો છો, 99, બરાબર. સાયન્સમાં એવું નથી કે તમને ધોરણ 10 ન 33% આવ્યા તો તમે ધોરણ 12માં 99% ના લઈ શકો. લાવી શકો ભાઈ, થોડી મહેનત વધારી દેવાની, બરાબર. રોજનું તમે કલાક જેટલી તમે આમાં 33%માં હતા ત્યારે તમે માત્ર 30 મિનિટ વાંચતા હતા દિવસનું, બરાબર. તો આમાં તમારે માત્ર હવે 1 કલાકને 30 મિનિટ દિવસનું જો તમે વાંચો ને, દિવસનું જો 1 કલાકને 30 મિનિટ વાંચો ને તો સાયન્સમાં તમે 70+ લાવી શકો છો ભાઈ. સાયન્સમાં તમે 70+ લાવી શકો છો, ઓકે. તો આ તમે જોઈ લેજો, બેસ્ટ છે તમારે, ઓકે. તો આ ભૂલતા નહીં. આમાં તમારે જો સ્કિલ શીખવા માગતા હોય તો તમે સ્કિલમાં તમે ઇલેક્ટ્રિકલ, બરાબર, ફિલ્ટર, વેલ્ડિંગ, તો આ તમે જોઈ શકો છો. ફાયદો વહેલા કમાવી લાગી શકો છો, બરાબર. ડિપ્લોમા જેવું જ છે આમાં પણ, વહેલા તમે પૈસા જોબ આમાંથી લઈ શકો છો, બરાબર. ઓછાઈ ગ્રોથ ઓછું પણ ઓછું હોઈ શકે, બરાબર. એટલે પૈસા ઓછા કમાઈ શકો છો. જ્યારે એન્જિનિયર, ડૉક્ટર એવું બને તો તમારે થોડું 5 થી 6 વર્ષ વધારે ભણવું પડશે, બરાબર. પરંતુ પાછળથી તમે 5 થી 6 વર્ષ બગાડશો તો તમે પૈસા આનાથી વધારે કમાવશો, બરાબર. કઈ લાઈન પસંદ કરવી તમારે, તો મને આ 3 પ્રશ્નોના જવાબ આપજો, બરાબર. તો આપણે એના વિશે પણ આપણે તમારે જે મને જવાબ આપશે આ કોમેન્ટની નીચે આ 3 પ્રશ્નોના, બરાબર. તો એ આપણે એનો એક અલગથી વિડીયો બનાવીશું. 5 જણા જેની પહેલી 5 કોમેન્ટો આવી જશે, બરાબર, એના આપણે વિડીયો લેવાના છીએ વિડીયોમાં. તો 5 કોમેન્ટોના 3 જવાબ મને આપી દેજો. મને કયો વિષય મજા આવે છે તમારે પૂછવાનું, બરાબર. જાતે મને કયો વિષય મજા આવે છે, હું ફ્યુચરમાં શું બનું છું, હું કેટલો હાર્ડવર્ક કરી શકું છું, બરાબર. તો આ 3 પ્રશ્નોના જવાબ મને આપી દેજો, બરાબર. તો આપણે આના વિશે પણ એક વિડીયો બનાવવાનો છે આગળ. ત્યાર પછી મારી સાચી સલાહ ધ્યાનથી વાંચો વાલા વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો ખાસ કરીને કહી દઉં, બીજા કોઈની પણ પસંદગી ના કરવી. તમારા મમ્મી કહે કે તમે સાયન્સ લઈ લો પણ તમારે સાયન્સ આવડતું ન હોય, સાયન્સ લેવાના હોફા હોય, બરાબર, કે સાયન્સ આગળ મને ધોરણ 10માં આવડતું નથી, સાયન્સ કઈ રીતે લઉં. બધા ફેમિલીનું પ્રેશર હોય, આજુબાજુ સમાજનું પ્રેશર હોય કે ગમે તે કોઈ ફ્રેન્ડ્સનું પ્રેશર હોય, તો પણ તમારે આ સાયન્સ લેવાનું નથી. જો ના લેવું હોય તો, બરાબર, મનથી લેવું હોય તો જ લેજો. ગમે તે વિષય લો, તમારે પોતાના મનને પૂછો કે હું આ કરી શકીશ, આના માટે હું કમ્પ્લીટ છું કે નથી, બરાબર. તો તમે એ ધ્યાનથી પોતાની પસંદગીથી જે વિષય લેવો હોય લો, બીજાની દબાણમાં આવીને તમે ન લો, બરાબર. તમારો ફ્રેન્ડ કે ગમે તે કોઈ સાયન્સ લે છે તો મારે પણ સાયન્સ લેવું પડશે તો ના ભાઈ. સાયન્સ એવું નથી કે તમે બીજું કોઈ સાયન્સ લે તો આપણે પણ સાયન્સ લેવું જોઈએ. એને થોડી ભણવામાં વધારે રસ છે તો આપણે ભણવામાં ઓછું છે તો આપણી બીજી કંઈ અંદર હશે, બરાબર. આપણામાં પણ બીજી કઈ શક્તિ હશે, એને ભણવાની શક્તિ વધારે છે તો આપણી બીજી કઈ શક્તિ વધારે છે. તો આપણને કઈ શક્તિ વધારે છે એ પહેલાં આપણે જાણવાનો ઉમંગ રાખવો જોઈએ, બરાબર. ત્યાર પછી અહીંયા તમને કહી દઉં, ફક્ત સાયન્સ ઇઝ બેસ્ટ નથી, બરાબર. એટલે એવું નથી કે બધા સાયન્સ જ બેસ્ટ, બરાબર, ના. 85% સાયન્સ લે છે એવું તમને કીધું ને અહીંયા, 85% સાયન્સ લે છે. કારણ કે મોસ્ટ ઓફલી જો હું તમને અહીંયા 3 ભાગમાં વહેંચી આપું, બરાબર. 85% સાયન્સ લેશે એવું નહીં, પરંતુ અહીં તમે જોઈ શકો છો આ સાયન્સ, બરાબર, આ કોમર્સ, પછી ડિપ્લોમા, આર્ટ્સ, આ બધું, બરાબર. અને આટલે આપણે જોઈએ તો આઈટી, બરાબર. તો અહીં જોઈ શકો છો તમે આઈટીમાં અને આઈટી ડિપ્લોમા, અહીંયા ડિપ્લોમા, ચાલો આઈટી અને ડિપ્લોમા, અને અહીં સાયન્સ અને સાયન્સ એટલું અહીંયા કોમર્સ અને આર્ટ્સ અને અનધર ફિલ્ડ અહીંયા રાખીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, અહીંયા પણ ક્રેઝ ઓછો છે, બરાબર, કારણ કે અહીંયા સાયન્સ ભારે છે અને આમાં તમારે મોસ્ટ ઓફલી 80% આવે ને તો તમે આ સાયન્સ બધા લે છે, બરાબર. અને આમાં તમારે 51 થી
7-9 વચ્ચે માર્ક્સ આવે તો આટલા બધા જેટલા છે ને એ બધા આ આર્ટ્સ અને કોમર્સ લેવાનું પસંદ કરે છે. અને અહીં આઈટીમાં 50થી ઓછા, મોસ્ટ ઓફલી 50થી ઓછા, મારા ખ્યાલ પ્રમાણે 50થી ઓછા માર્ક્સ આવે ને એ આ વિષય પસંદ કરે છે. પરંતુ એવું નથી મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આમાં તમને જે પણ પસંદ, તમને મનથી તમારી 50% ઓછા આવે ને તો પણ તમે સાયન્સ લઈ શકો છો, બરાબર. એમાં એવું કંઈ છે નહીં. તો આ તમે સમજી લેજો. ત્યાર પછી આગળ આપણી વાત કરી લઈએ તો પોતાનો ઇન્ટરેસ્ટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. લોંગ ટાઈમ વિચારો, બરાબર, કારણ કે એ તમારી ભવિષ્ય બનવાનું છે અહીંયા 2 વર્ષ પછી. તો આ તમે થોડું આના વિશે વિચારજો. અહીં તમારે એક્સપ્લોર સમજવા માટે ડૉક્ટર બનવું હોય તો ટૂંકમાં અહીંયા કહી દઈએ આપણે, બરાબર. ડૉક્ટર બનવું હોય તો તમારે સાયન્સ લેવાય, એન્જિનિયર બનવું હોય તો તમારે સાયન્સ લેવાય, બિઝનેસ કરવો હોય તો તમારે કોમર્સ લેવાય, ગવર્મેન્ટ જોબ લેવી હોય તો તમારે આર્ટ્સ લેવાય. ધોરણ 10 પછી કોન્ટેન્ટ ક્રિએટર આ તમારે માટે બેસ્ટ ઓપ્શન છે, બરાબર. આમ આ તમારે આ વાલા વિદ્યાર્થી મિત્રો જે છે ને એ આગળ બધું જ વિચારી લેવાનું. આ તો તમારા ઓપ્શનમાં જ નથી એવું રાખવાનું, બરાબર. કારણ કે તમે આ જે આટલે સુધીમાં જે લે છો ને એનું એક ગમે તે એક તો લેવાના છો આમાંથી, અને પ્લસ તમારે આ લેવાનું, બરાબર. આ તમે ખાસ કરીને લઈ લેજો, બરાબર. આ તમે શીખી જજો અત્યારથી જ ભાઈ. પૈસા કમાવો હોય વહેલા, તમે ગમે તેવી ફિલ્ડમાં હશો વહેલા પૈસા કમાવશો. 12મું પૂરું કરશો, બરાબર, ડિપ્લોમા આઈટી પૂરું કરશો એ પહેલાં તમે આમાંથી પૈસા કમાવતા ચાલુ થઈ જશો, બરાબર. માત્ર 2 વર્ષની જરૂર છે, એ પણ ખૂબ જ જરૂર છે આમાં. તો આમાં કહી દઉં, ધોરણ 10 પછી તમે જો કોન્ટેન્ટ ક્રિએટર બનવા માગો છો, બરાબર, તો તમે આ વિષય વિશે જોજો. ના કે બાકી અહીંયા સુધી તમારો જેને પણ કોન્ટેન્ટ ક્રિએટર ન બનવું હોય અહીંયા સુધી વિડીયોને જોવે, બરાબર. વિડીયો આટલે સુધી આપણે એન્ડ કરીએ છીએ. જેને પણ ધોરણ 10 પછી કોન્ટેન્ટ ક્રિએટર ન જોવું હોય, પણ જો તમારે જોવું હોય ને જોઈ લેજો, કોન્ટેન્ટ ક્રિએટર બનવું હોય એને, તો કોન્ટેન્ટ ક્રિએટર માટે વધારે પૈસા છે, બરાબર. આમાંથી તમે જો આટલા સુધી નહીં કમાવો એટલા આમાંથી કમાઈ લેશો, બરાબર, જો ફેમસ થયા તો. તો એ કોન્ટેન્ટ ક્રિએટર વિશે વાત કરી લઈએ. વિડીયો બનાવવા, એક્શન, ડ્રામા, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુટ્યુબ, બરાબર. યુટ્યુબમાંથી બહુ જ પૈસા છે અત્યારના જમાનામાં. સ્ક્રિપ્ટ લખવું તમને આવડવું જોઈએ. ગમે છે તો આ ફિલ્ડ તમારા માટે બેસ્ટ છે, બરાબર. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, સ્ક્રિપ્ટ લખવું, બરાબર, વિડીયો બનાવવા આ બધું ગમે છે તો તમારે આમ બેસ્ટ ફિલ્ડ છે. કઈ રીતે ચાલુ કરવું એ પણ આપણે આ વિડીયોમાં લેવાના છીએ, બરાબર. અલગથી વિડીયો બનાવવાના નથી. તો અહીં છે તમારે કોઈ પણ સ્ટ્રીમ લઈ શકાય છે. આ ફિલ્ડ માટે ખાસ સાયન્સ, કોમર્સ, આર્ટ્સની ફરજિયાત નથી, બરાબર. જોઈ શકો તમે જે પણ ફિલ્ડમાં હોય, આઈટી ગમે તે ફિલ્ડ ચાલે. આર્ટ્સ માટે તમે અહીંયા રાઇટિંગ અને હેલ્પફુલ થઈ શકો. કોમર્સ લીધું હોય અહીંયા તમે આપણે મુખ્ય 3 વિષય લેવાના હશો મને એવું લાગે છે, બરાબર. તો અહીં જો તમે સાયન્સ લીધું હશે તો બેકઅપ ઓપ્શન તરીકે અહીં લઈ શકાય. કોમર્સ લીધું હશે તો યુટ્યુબ બિઝનેસ સમજવા માટે, બરાબર. સાયન્સમાં જો તમારે બેકઅપ ઓપ્શન રાખવું હોય કે સાયન્સમાં મારે કંઈ થાય એવું નથી, તો ફૂટે એવું નથી, તો તમે બેકઅપ ઓપ્શન તરીકે યુટ્યુબને લઈ શકો છો. કોમર્સ માટે પણ યુટ્યુબ બિઝનેસ સમજવા માટે, બરાબર, બિઝનેસને સમજવા માટે તમે વિડીયો બનાવી શકો છો. આર્ટ્સ માટે એક્શન, રાઇટિંગ અને હેલ્પફુલ માટે થઈ શકે છે. અહીંયા કોન્ટેન્ટ ક્રિએટર યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ તમે બનાવી શકો છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો. સ્ટડી વિડીયોઝ, વ્લોગ્સ, મોટિવેશન, બરાબર. એક્ઝામ તરીકે કેરી મીનાથી જે છે, બરાબર, આશીષ. તો એ તમારે એ શરૂઆતમાં મોબાઈલ અને બેઝિક એડિટિંગ તમને આવડવું જોઈએ, કેપકટ અને VNથી, બરાબર. તો તમે આ કરી શકો છો. આમાં કંઈ કરવાનું નથી. તમને ખાલી આવડવું જોઈએ. કોન્ટેન્ટ ક્રિએટર વિડીયો બનાવતા તમને આવડવું જોઈએ. મોબાઈલ લઈને વિડીયો બનાવવા માંડી પડો આજથી જ, તો તમે આમાંથી કરી શકો છો, બરાબર. આમાં તમારે કંઈ છે નહીં. પૈસા કમાવા માટે હું તમને કહી દઉં, પૈસાનું પણ આમાંથી કહી દઉં. જો આપણે ગુજરાતી છીએ અને પૈસાની વાત ન આવે તો ભાઈ કામ જ ન કરીએ. તો આમાં પૈસાની વાત કરી લઉં. તો આમાં પૈસા કોન્ટેન્ટ ક્રિએટર યુટ્યુબ મોનિટાઈઝ થાય, બરાબર. યુટ્યુબ મોનિટાઈઝ થાય તો એમાંથી તમને પૈસા મળી શકે. પછી સ્પોન્સરશિપ કોઈની આવી શકે, બરાબર. તમારા ગામમાં કોઈ રહેતું હોય ને એને તમારે સ્પોન્સરશિપ કરવી હોય, દુકાનમાં ગ્રો વધારવો હોય એને, તો તમે એનો વિડીયો બનાવીને તમે એમાંથી સ્પોન્સરશિપમાંથી જે પૈસા તમે ચાર્જ લઈ શકો છો, 500થી 1000 રૂપિયા, બરાબર. 500થી 1000 રૂપિયા એનો વિડીયો બનાવવાનો ચાર્જ લઈ શકો છો. આવા તમે મહિનાના 10 વિડીયો બનાવો 500 રૂપિયાના, તો પણ તમારે આસાનીથી 5000 રૂપિયા તમે કમાઈ શકો છો, બરાબર. તો આ તમે જોવાનું ભૂલતા નહીં, બરાબર. અહીં તમારે બીજું કંઈ છે નહીં. અહીં તમે જોઈ શકો છો. અહીં છે તમારી રિયાલિટી ચેક, ખાસ કરીને વાંચું. અહીંયા તમે શરૂઆતમાં પૈસા નહીં મળે. હા ભાઈ, તમારે 2 વર્ષ સુધી આમાં તમારે મહેનત કરવી પડશે, બરાબર. હું તમને કહું છું 11-12 સાયન્સમાં તમારે
11-12 સાયન્સ કે ગમે તે ફિલ્ડ હોય એ તમારે 11-12 પણ કરવું પડશે અને આની સાથે સાથે તમે આ પણ કરવું પડશે. બરાબર. શરૂઆતમાં પૈસા નહીં મળે 2 થી 3 વર્ષ. જો કોન્ટેન્ટ સારું હશે તો 5 દિવસમાં ફેમસ થઈ જશો. પરંતુ જો કોન્ટેન્ટ તમારે જેવો હોય એના પ્રમાણે થાય. એમ શરૂઆતમાં પૈસા નહીં મળે, તમારે કોમ્પ્રોમાઇઝ ખૂબ જ છે આમાં. બરાબર. કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. આમાં કમ્પેરિઝન પણ વધારે છે. કોમ્પ્રોમાઇઝ તમારે આમાં ખૂબ જ કરવું પડશે પૈસાને લગતું. બરાબર. આમાં તમારે તમે પ્રેક્ટિસ અને રોજ ડેલી તમે કરશો તો એકદમ સક્સેસ તમને મળશે. બરાબર. સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરવી જરૂરી છે. નવું તમારે આમાં લાવવું જરૂરી છે. બરાબર. તમે આમાં કહી દો બેસ્ટ મારી સલાહ તમને આપું દઉં તો સેલ્ફ સાઇટ માટે આ તમે અપનાવજો ખાસ કરીને. બરાબર. 11-12 સાયન્સ, કોમર્સ, આઈટી ગમે તે કરો ડિપ્લોમા, પરંતુ એના સિવાય પણ આ તમે કરી લેજો. બરાબર. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, 12મા પહેલાં તમે સારા એવા પૈસા કમાવતા થઈ જશો. બરાબર. તો એ ધીમે ધીમે ગ્રો થશે આમાં. એમાં તો તમારે કંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એ મફતના પૈસા આને કહેવાય. બરાબર. 2 નંબરનો ધંધો તો આને ન કહી શકાય, પરંતુ આમ તમે વિડીયો બનાવીને પૈસા કમાઈ શકો છો. તમે યુટ્યુબ પ્લસ એક્શનમાં ઇન્વેસ્ટ કરો. બરાબર. ધોરણ 11-12 સાથે તમે કોન્ટેન્ટ સ્ટાર્ટ કરી દો. રોજ પ્રેક્ટિસ કરો. 12th પહેલાં જો તમારું કોન્ટેન્ટ સારું હશે તો તમે પૈસા કમાવતા શરૂ થઈ જશો. બરાબર. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. તમારે આગળ શું લેવાનું છે જરૂરથી નીચે કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.